વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન અને વીઆઈપી કંકોત્રી છપાવવામાં આવી. લગ્નમાં માત્ર એક મીઠાઈ પીરસાવવાના નિયમનો પણ ઉલાળ્યો આવ્યો. પ્રતિબંધિત હલ્દી રસ્મ, ગ્રાન્ડ એન્ટ્રીના પ્રસંગો યોજાયા. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થયું છે. નિયમો તોડાતા સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થઈ છે. ગબ્બરના ભાઈ અર્જુન ઠાકોરે કહ્યું કે શું ઠાકોર સમાજનું બંધારણ તે માત્ર ગરીબો માટે છે? સામાન્ય લોકો માટે જ નિયમો અને આગેવાનોને બધી જ છૂટ. આ પ્રકારેનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. ત્યારે આ ફોટો પણ વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે જ્ઞાનીબેન પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આ ઠાઠમાઠથી જે લગ્ન યોજાયા હતા, એક બાજુ બંધારણની વાતો અને બીજી બાજુ બંધારણનો જ ઉલાળ્યો ઉલટતો હોય તે પ્રકારના આ તસવીરો જે સામે આવી રહી છે. અને સૌથી મોટી વિગત જ્ઞાનીબેનની જે આ તસવીર સામે આવી છે, અમારી ટીમ સતત પ્રયત્ન કરી રહી છે જ્ઞાનીબેનને ફોન કરવાનો. અને આપ જે રીતે સાંભળી રહ્યા છો કે સતત ફોન કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. તે હવે મીડિયાથી બચવા માંગતા હોય તેવો ઘાટ ઘડાવ છે. સતત અમે ફોન કરી રહ્યા છે તેઓને, ફરી એકવાર ફોન લગાવીએ તેઓને અને જોઈએ તેઓ ફોન ઉપાડી રહ્યા છે કે નહીં. સાંભળી જ રહ્યા છો આપ, બેકગ્રાઉન્ડમાં આપનો અવાજ આવી રહ્યો હશે કે સતત તેઓને સંપર્ક કરવાનો, ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક બાજુ જ્ઞાનીબેન દ્વારા જ મંચ ઉપરથી આ મામલે વાત કરવામાં આવી હતી કે આ બંધારણનું કડકપણે અમલ થવું જોઈએ. બંધારણનો જેણે પણ ભંગ કર્યો તેને સજા થશે, સમાજ બહાર કરવાની સજા પણ થશે, ત્યાં સુધીની તેમણે વાત કહી હતી. અને હવે જ્યારે આ બંધારણના ધજાગરા ઉડ્યા છે, જો જે રીતે આપ સાંભળી રહ્યા છો કે ફોન નથી ઉપાડી રહ્યા, તો કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. સતત અમારો પ્રયત્ન ચાલુ છે, પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. અને હવે આ મામલે તેઓ પોતાનું મૌન તોડે છે, તેઓ મીડિયા સમક્ષ આવે છે કે કેમ તે જોવાનું રહેશે. ત્યારે પાટણથી આ તસવીરો સામે આવી છે અને જોઈ શકાય છે કે લગ્નમાં મહેમાનો પણ ઘણા જ બધા છે. એટલે તમામ નિયમો, મીઠાઈનો નિયમ હોય, ગ્રાન્ડ એન્ટ્રીનો નિયમ હોય, હલ્દી રસ્મ હોય, બધા જ નિયમોનો ભંગ સાંસદ જ્ઞાનીબેનનો જવાબ કરી રહી છે. સતત તેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી છપાવાઈ. લગ્નમાં માત્ર એક મીઠાઈ જ પીરસવાનો નિયમ હતો, તેનો પણ ઉલાળ્યો જોવા મળ્યો. પરંતુ હવે જ્યારે જવાબ આપવાની વારી આવી ત્યારે સાંસદ છે, પરંતુ તેઓ અમારો એક પણ ફોન ઉપાડી નથી રહ્યા. એટલે હવે તેઓ મીડિયાથી બચવાનો, જવાબ આપવાથી બચવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. જો કદાચ અમારો આ વિડીયો, કદાચ અમારી આ વાત તેમના સુધી પહોંચે છે તો તેમને જવાબ આપવો યોગ્ય છે, કારણ કે મંચ ઉપરથી તો તેમણે ઘણી મોટી મોટી વાતો કરી હતી સમાજના બંધારણને લઈને. ત્યારે હવે જ્યારે જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે તેઓ કેમ નથી જવાબ આપી રહ્યા, કેમ મીડિયાથી ભાગી રહ્યા છે, કેમ ફોન નથી ઉપાડી રહ્યા, તેવા અનેક સવાલો હાલ થઈ રહ્યા છે અને આ સવાલોનો જવાબ જ્ઞાનીબેને આપવો પડશે. આ તસવીરમાં તમે કંકોત્રી પણ જોઈ રહ્યા છો. કંકોત્રી પણ જે વીઆઈપી કંકોત્રી છપાવી છે અને કંકોત્રી માટે પણ ખાસ નિયમ બનાવવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા મહેમાનોને બોલાવવા માટેનું પણ બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મીઠાઈ પણ લગ્નમાં એક જ હોવી જોઈએ, કોઈ હલ્દી રસમ, કોઈ ગ્રાન્ડ એન્ટ્રી, કોઈ ડીજે નહીં. આ બધી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ આ બધી જ બાબતોનો અહીંયા ઉલાળ્યો જોવા મળી રહ્યો છે. સમજતા રતનસિંહ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. રતનસિંહ, એક બાજુ જ્ઞાનીબેને મંચ ઉપરથી હુંકાર કર્યો હતો કે બંધારણ બધાએ માનવું પડશે અને જે લગ્નમાં બંધારણના નિયમોનું પાલન નથી થયું એ જ લગ્નમાં જ્ઞાનીબેને હાજરી આપી અને તેમના મોઢા પર સ્મિત પણ જોવા મળ્યું. ચોક્કસ એટલી જે રીતે વાત કરવા, અત્યારે તો બનાસકાંઠામાં જે રીતે થોડા દિવસ અગાઉ જે રીતે બંધારણ બનાવવામાં આવ્યું હતું, 16 મુદ્દાઓનું જે રીતે બંધારણ બનાવ્યું હતું, જે નેતાઓ અને ઠાકોર સમાજના જે આગેવાનો દ્વારા જે આ બંધારણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે જે રીતે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે કે પાટણના હારીજમાં ઠાકોર સમાજના જે આગેવાનો અને નેતાઓ છે તે બંધારણના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. એટલે કે બંધારણ બનાવવાની ઉપસ્થિતિમાં જે બંધારણનું અત્યારે ઉલ્લંઘન થઈ રહ્યું છે. સાંસદ જે જ્ઞાનીબેન ઠાકોર છે તે ખુદ પણ આ જે વીઆઈપી લગ્નમાં જઈને હાજરી આપી છે, સાથે ચંદનજી ઠાકોર પણ જોવા મળી રહ્યા છે. એટલે કે પાટણના જે પૂર્વ જિલ્લા પ્રમુખ જે હતા દશરથ ઠાકોરના દીકરાના લગ્ન હતા અને લગ્નમાં બંધારણનું ઉલ્લંઘન છે તે જોવા મળી રહ્યું છે. બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે લગ્નમાં એક મીઠાઈ જેવી વસ્તુ રાખવાની હતી, પરંતુ
52 જાતના જે પકવાન રાખવામાં આવ્યા હતા તેને લઈને અત્યારે ઠાકોર સમાજમાં પણ ચર્ચાનો વિષય બન્યો.